ગૌ માતા જય ગોપાલ પારોલ જીવદયા ટ્રાય તો અમારે આજે આ પાંજરા પોલની માલિકા અનાજ નિરાધાર બીમાર ગૌ માતાનું એક હોસ્પિટલ છે તો ત્યાં અમારા કતાર ગામમાંથી હિતેશભાઈ જોધાણી પરિવાર તો એણે આ એક મંદિર અમને આ ગૌ માતા માટે અર્પણ કર્યું છે ભાઈ. તો ભાઈ તમે ખરેખર આનું ધ્યાન રાખ્યું, આ ગૌ માતાનો મગજમાં વિચાર કર્યો, બાકી આનું કોણ આપી છે? આમ જો આવ નિરાધાર ને અનાજ ને બીમાર ને હડી ગયેલા ને એવા છે આ બિચારામ જો હે. તો તમે આને અર્પણ મંદિર અર્પણ કર્યું છે તો હું તો ગૌ માતાને એવી પ્રાર્થના કરું છું કે ભગવાન કૃષ્ણને બધી દેવી દેવતાઓને કે તમને એને મંદિર આપ્યું છે ભગવાન, એને તમે એક સારો બંગલો આપજો માં હે. એટલે અને આ તમારું કરેલું ક્યાંય નહીં જાય ભાઈ, તમે જેવું વાયશો એવું તમારે લણવાનું છે. આ ભાગવત ગીતામાં ભગવાન ચોખ્ખું કહી ગયા છે બરોબર, તમારું કરેલું ક્યાંય નહીં જાય. એટલે અમારી માથે વિશ્વાસ નહીં રાખતા, ભગવાન માથે રાખજો ભાઈ હે. આમ જો એટલે આવું છે. આ તમારા મંદિર થકી જો અહીંયા દીવો પ્રગટ્યો છે બરોબર. જય ગૌ માતા જય ગોપાલ. તમારા આખા પરિવારના આરોગ્ય હારા રહે અને ધંધામાં પ્રગતિ કરાવે એ ભગવાનના શરણમાં પ્રાર્થના વાલા.